હેલો ફ્રેન્ડ્સ, આજે 20મી જૂન ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ઇંગ્લેન્ડમાં લીડ્સ ખાતે આજથી પ્રથમ ટેસ્ટનો પ્રારંભ થયો. 20મી જૂન પહેલાં હું બોલ્યો એટલા માટે બોલ્યો કે આજે 20મી જૂને ભારતે એક ક્રિકેટરને પહેલી ટેસ્ટ રમવાની તક આપી, એટલે કે ટેસ્ટ કેપ આપી. એ ક્રિકેટર એટલે સાઈ સુદર્શન. સાઈ સુદર્શન આજે તેની પહેલી ટેસ્ટ રમી રહ્યો છે. આપણે આશા રાખીએ કે સાઈ સુદર્શન ભારત માટે 100 ટેસ્ટ રમે. એમ કેમ? કારણ એ કે ભારત માટે અત્યાર સુધીમાં 3 ખેલાડીએ 20મી જૂને તેમની ટેસ્ટ કેરિયરનો પ્રારંભ કર્યો છે અને એ ત્રણેય ખેલાડી 100થી વધારે ટેસ્ટ રમ્યા છે. હવે તમને નામ કહું. સૌથી પહેલા 20 જૂન 1996ના દિવસે ભારતે 2 ક્રિકેટરને એક સાથે ટેસ્ટમાં અજમાવ્યા. એક રાહુલ દ્રવિડ અને બીજો સૌરવ ગાંગુલી. રાહુલ દ્રવિડ ભારત માટે 163 અને કુલ 164 ટેસ્ટ રમ્યો અને સૌરવ ગાંગુલી 113 ટેસ્ટ રમ્યો અને બંને પાછા ભારતના કેપ્ટન પણ રહી ચૂક્યા છે. પછી ત્રીજો ખેલાડી આવે છે 20મી જૂને કારકિર્દીનો પ્રારંભ કરનારો વિરાટ કોહલી. ત્રણેય ક્રિકેટરે તેમની ટેસ્ટ કારકિર્દી 20મી જૂને ઇંગ્લેન્ડ સામે જ રમીને કરી અને હવે સાઈ સુદર્શન ઇંગ્લેન્ડ સામે જ રમીને 20મી જૂને તેની ટેસ્ટની શરૂઆત કરી છે. ત્યારે આપણે આશા રાખી શકીએ કે સાઈ સુદર્શન પણ અગાઉના 3 જેવા જ ખેલાડીઓ જેવો મહાન બને. પણ સાઈ સુદર્શન આજે 0 પર આઉટ થયો છે. તો ટેસ્ટની પહેલી જ ઇનિંગ્સમાં 0 પર આઉટ થનારા ખેલાડી વિશે હવે આપણે આગામી રીલમાં જોઈશું.